કઈ રીતે જોઈ રહ્યા છે આજે કયા સેક્ટર્સ છે કયા સ્ટોક્સ છે રડાર પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને ટેલિકોમ સેક્ટર્સ પર અહીંયા HSBCનો એક ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે. નો ડાઉટ તેમનું કહેવું છે કે હોમ બ્રોડબેન્ડ છે તેના સેગમેન્ટમાં ખાસ કરીને જીઓએ તેમના સબસ્ક્રાઇબ્સને અહીંયા લીડ કર્યા છે. એટલે ઓક્ટોબર મહિનામાં જીઓના મોબાઈલ સબસ્ક્રાઇબ્સના નંબર્સ જે છે સૌથી વધુ આ વખતે ભારતીય એરટેલ કરતાં પણ આપણને વધુ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ એરટેલ નંબર્સ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વોડાફોન આઈડિયાની અગર તેમને વાત કરી છે ત્યાં તેમનું કહેવું છે કે કન્ટિન્યુ તેઓ પોતાના ગ્રાહકો જે છે તે ગુમાવી જ રહ્યા છે. આ કારણસર ભારતીય એરટેલ રિલાયન્સ માટે ખરીદારીની સલાહ યથાવત જોવા મળી રહી છે. ભારતીય એરટેલ માટે તેમને 2350, રિલાયન્સ માટે તેમને 1750ના લક્ષ્ય તેમને આપ્યા છે અને વોડાફોન આઈડિયા માટે રિડ્યુસ રેટિંગ યથાવત રાખ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹580 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ મારુતિ સુઝુકી પર આપણને ગોલ્ડમેન સેક્સ તરફથી ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમને અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹19,000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ APAC કન્વેન્શન લિસ્ટમાં કંપની હવે અહીંયા સામેલ થતી જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે GST ઘટાડાનો સૌથી મોટો એક ફાયદો જે છે તે કંપનીને થતો જોવા મળ્યો છે, જેમાં એસટીવી સેગમેન્ટમાં એક સારી ડિમાન્ડ વધતી જોવા મળી છે. સાથે બ્રોકરેજ હાઉસનું એ પણ કહેવું છે કે કિંમતમાં જે ઘટાડો આવ્યો છે આ કારણસર ગ્રાહકો જે છે તે ટુ વ્હીલર્સથી હટીને તેઓ SUV તરફ યા તો મોટી કાર તરફ તેઓ અહીંયા વધુ એટ્રેક્ટ થતા જોવા મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે વેક્ટોરસ અને વિટારા પ્રોડક્ટ લોન્ચથી FY27માં વોલ્યુમ ગ્રોથ જે છે લગભગ 6%થી વધુ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કેન્સ ટેક પર નજર કરશું. સતત એક આઉટ કહી શકાય કે ખરાબ પ્રદર્શન બાદ JP મોર્ગનનો પણ એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹7,550 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે છેલ્લા એક મહિનામાં આ સ્ટોકે નોંધપાત્ર ઘટાડો કર્યો છે. લગભગ 25% કાઉન્ટર તૂટી ચૂક્યું છે. તેનું મેઇન કારણ એ છે કે સ્ટોકની જે બેલેન્સ શીટ અને કેશ ફ્લોની ચિંતાને જે છે કન્ટિન્યુ કંપનીને તેનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ રોકાણકારોનો અગર જો વિશ્વાસ તેમને જીતવો છે તો તેમને પોતાના કેશ ફ્લોમાં એક વધારો કરવો પડશે કે સુધારો કરવો પડશે. બીજું મુખ્ય કારણ તેઓ બતાવી રહ્યા છે કે સ્માર્ટ મીટર ઉપરાંત આવક ગ્રોથને લઈને પણ ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે અહીંયા ઊભા થતા જોવા મળી રહ્યા છે અને Q3ના પરિણામ સુધી કોઈ પણ એક નોંધપાત્ર ટ્રિગર જે હાલમાં આ કાઉન્ટર માટે જોવા નથી મળી રહ્યું. આ કારણસર કેન્સ ટેક માટે એક નેગેટિવ રિપોર્ટ કહી શકાય, નો ડાઉટ, પરંતુ તેમને રેટિંગ્સ અહીંયા ઓવરવેટ આપ્યા છે. ત્યારબાદ નજર કરશું UPL પર. અહીંયા HSBC તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹850 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પોર્ટફોલિયોમાં એક સારા પ્રોડક્ટ કંપની એડ કરી રહી છે. 250 R&D પ્રોજેક્ટ પર તેઓ કામ કરી રહી છે. એટલું જ નહીં, 120 પ્રોજેક્ટ માટે કેપેક્સને મંજૂરી મળી છે અને 50 જેટલા પ્રોડક્ટ્સ છે જેનું ફોકસ તેઓ યુરોપમાં કરી રહ્યા છે. સાથે FY26-28 માટે 30થી 40% EPS ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે માર્જિનમાં જે વિસ્તરણ થઈ રહ્યું છે અને ફંડ ખર્ચ જે ઘટી રહ્યો છે તેનો એક સારો એક ફાયદો જે છે તે EPS ગ્રોથ પર જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ આપણને અહીંયા UPL માટે પણ આવતો જોવા મળી રહ્યો છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ કેન્સ કન્ટિન્યુ એક નેગેટિવ પરફોર્મ દેખાડી રહી છે. આજે બ્રોકરેજ રિપોર્ટે પણ કદાચ એક ઇફેક્ટ આવી શકે અને મારુતિ સુઝુકી પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક્સ પર ખાસ કરીને માહિતી માટે. ગૌરંગ